તો વહેલી સવારે હું પહોંચી ગયો જીમમાં મારી બોડીને તોડાવવા અને પછી ઘરે આવ્યો તો અભયનો કોલ આવ્યો કે સોમનાથ જવાનો પ્લાન બન્યો છે। મારો સામાન પેક કરી માઇક વાઇક લઈ અને હું નીકળી ગયો ચોરવાડ તરફ। ધીરુભાઈ અંબાણીના મેમોરિયલ હાઉસે મારી બાઇકને પાર્ક કરી અને હું ને અભય નીકળી ગયા સોમનાથ તરફ। સોમનાથ પહોંચીને જોયું તો ઘણો બધો બદલાવ આવ્યો છે 3 મહિનાની અંદર। પછી અમે લોકોએ જોઈ ત્યાંની માર્કેટ, પછી ગયા સોમનાથ મંદિરના દર્શન કરવા જે પહેલી જ્યોતિર્લિંગ છે। પછી મન થયું કે દરિયાનો વ્યૂ જોઈ આવીએ તો 5 રૂપિયાની ટિકિટ લઈને અમે ગયા દરિયાનો વ્યૂ જોવા। ત્યાંની માર્કેટ જોઈ, દરિયામાં લોકોને નાવા જતા અમારી આંખો ભરાઈ ગઈ એટલે અમે બહાર જ ઊભા રહી ગયા। અભય ઓલું અભય જો राजा जी समझ रहे हो। અભય એકદમ શોક થઈ ગયો તો જોઈને। પછી અમે ત્યાંથી વેરાવળ તરફ નીકળી ગયા જ્યાં અમારો અરીસો બનાવવા નાખ્યો તો મારા સ્ટુડિયો માટે। અરીસો લઈને અમે અભયના સ્ટુડિયો પહોંચ્યા કેમ કે 8:30 રાતના થઈ ગયા હતા। મારા ઘરે પહોંચવું પોસિબલ નહોતું। અભયના સ્ટુડિયોથી હું નીકળી ગયો મારા ઘર તરફ। અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ